મોબાઈલ ફીચર ઓકે સાહેબ નમસ્કાર. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર નવીન બસો મૂકીને ગ્રામ્ય વિસ્તાર હોય કે સિટી વિસ્તાર હોય નાગરિકોને સારી સુવિધા મળે એને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર કામ કરે છે. આજ રોજ આપણા મોદી સાહેબ જે રીતે હમણાં યુદ્ધની સ્થિતિ છે, જે રીતે પેટ્રોલ ડીઝલનો જે થોડો નાનો મોટો ઇસ્યુ છે એને ધ્યાનમાં રાખીને કે બધા એક સાથે સવારી કરે, એને ધ્યાનમાં રાખીને આજે રાજવણ ડેપોથી એસટી વિભાગ દ્વારા 3 જેવી બસો કે હવે તમારે અમદાવાદ જવું હોય તો 3-4 કલાકમાં પહોંચી શકાય. કારણ કે આપણો જે NHI છે જે નવો બન્યો છે હમણાં, તો આ જે બસ છે એ અહીંથી ઉપડીને તમારે કિમથી NHI પર સીધી ચડી જવાની છે. એના કારણે ટ્રાફિકનો જે મુદ્દો નડે છે, રસ્તા પહોળા છે, એટલે બસ ઝડપથી આપણી ત્યાં પહોંચવાની છે. તો આજે જે બસ છે, એક બસ તમારી અડાજણથી જવાની છે અમદાવાદ નેહરુનગર, બીજી જે છે એ ઉધનાથી જવાની છે અમદાવાદ, અને ત્રીજી જે છે એ બારડોલીથી સુરત મોડાસા એટલે ગોધરા જે આપણો હાઈવે છે લુણાવાલા છે, એ આજે લગભગ 3 બસનો આપણે અહીંથી રવાના કરીએ છીએ. એટલે તમે જુઓ તો આખા રાજ્યની અંદર મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને મોદી સાહેબની આગેવાની હેઠળ આખા રાજ્યની અંદર તમે જો બધી જગ્યાએ નવી બસો દેખાય છે. પહેલા સમય એવો હતો કે ખખડ જ બસો દેખાતી હતી, પણ આજે દર વર્ષે હજારો બસો ગુજરાતના ગામે ગામ શહેરોની અંદર મૂકીને પ્રજાને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 30-35 લાખ લોકો ડેઇલી એસટી દ્વારા મુસાફરી કરે એવું મને તો અંદાજ છે. એવું છે ને સાહેબ? તો આ એક બહુ સારું કદમ છે. અને આ બસ ચાલુ થવાને કારણે જે રીતે હમણાં જે સ્થિતિ છે એમાં એક જ પરિવારના લોકો અને એક જ સોસાયટીના લોકો, જેને અમદાવાદ જવું હોય, જેને મોડાસા જવું હોય, ગોધરા જવું હોય, લુણાવાડા જવું હોય, તો સામૂહિક પ્રવાસ દ્વારા જે ઈંધણ બચાવવાની વાત છે એ ખરા અર્થમાં સતત કરવાની આ સરકારની નેમ છે. આભાર.